બાઇક પર સવાર થઈ જઈ રહેલા આ બે આશાસ્પદ યુવાનોને ખબર પણ નહીં હોય કે તેઓ આજે ઘરે નહીં પહોંચે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને માટે જ કદાચ પીધેલાઓ રસ્તા પર બેફામ ફરતા હશે. કદાચ આ બે યુવાનોના પરિવારને તેની પણ જાણ નહીં હોય કે આજે તેમના દીકરાનું તેમને મોઢું જોવાનું પણ નસીબ નહીં થાય, કારણ કે એક બાદ એક હિટ એન્ડ રનમાં પોલીસ આકરામાં આકરી કાર્યવાહી કરે છે, છતાં પણ છાકટાઓને કોઈ અસર થતી નથી કે પછી તેને બોધપાઠ મળતો નથી. અને આવું જ અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આજે સામે આવ્યું છે, જેમાં બે કંધોતર જેવા દીકરાને મોત મળ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં લોકો હવે રસ્તા પર જતા ડરવા લાગ્યા છે. આ ડર લૂંટારા કે ડાકુના કારણે નથી, પણ આ ડર બેવડાઓ અને બેફામ કાર ચાલક અને નબીરાઓના નખરાનો છે. તથ્ય: ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખે છે. બાદમાં લોકો રસ્તા પર ભય સાથે પસાર થવા લાગ્યા હતા, પણ હવે તો લોકો મોંમાં તુલસીના પાન અને ગંગાજળ મૂકી રસ્તા પર ચડે એ પ્રકારના ડરી ગયા છે. બોપલમાં નશામાં ચકચૂર રિપલ પંચાલે અકસ્માત સર્જ્યા બાદ પણ કારમાં સિગરેટ ચાલુ રાખી અને આરામ ફરમાવ્યો અને એ દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકો વિચારમાં પડી ગયા હતા કે થઈ શું રહ્યું છે રાજ્યમાં. ત્યાં ગઈકાલે સમાચાર આવ્યા, ચાંદખેડા નજીક પોલીસ કોમ્બિંગ દરમિયાન ફોર્ચ્યુનર કાર અટકાવવા માટે પ્રયાસ કરે છે. પોલીસ કર્મી આ કારમાં લટકાઈ જાય છે, છતાં કાર ચાલક કાર ભગાવી મૂકે છે અને પોલીસ કર્મીને પછાડી દે છે. આ ઓછું હતું ત્યાં સમાચાર આવ્યા કે ગઈકાલે નરોડા દહેગામ રોડ પર રાત્રિના સમયે પીધેલા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ડિવાઈડરથી કુદાવી અને સામે પસાર થઈ રહેલા બંને બાઇક સવાર યુવકો પર કાર ચડાવી દીધી. અને આ કાર એટલી સ્પીડમાં હતી કે સીસીટીવી સામે આવ્યા તેમાં દેખાય છે કે રીતસર આ કાર ડિવાઈડર કૂદી અને ઉછળે છે અને બાઇક ચાલક પર પડે છે. આ ઘટનામાં વાસણાના રાઠોડવાસમાં રહેતા 26 વર્ષના અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના યુવાનના મોત થયા છે. ચકચાર મચાવી દીધી છે આ ઘટનાએ. અને વળી આ ઘટના સમયે આસપાસના લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી અને પકડ્યો ત્યારે તે પોતે સ્વીકારે છે કે હા, મેં દારૂ પીધો છે. હકીકત તો કહેવી પડે ને. અને કાર કુદાવી કેમ, તો તેનો જવાબ આપતા તે કહેતો દેખાય છે કે સામે રોંગ સાઈડમાંથી વાહન આવતું હતું, એટલે મેં બચાવ કર્યો. તે ડિવાઈડર પર કાર ચડી ગઈ હતી. આ ઘટના મામલે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ સવાલ એ છે કે રોંગ સાઈડમાં ક્યાંક ગુજરાત તો નથી ચડી રહ્યું ને. વળી આ ઘટનામાં માત્ર પોલીસને જ ડામ દીધા કરવા કે પછી સામાજિક રીતે પણ સમસ્યાના નિવારણ માટેના પ્રયાસ કરવા, અને આ તમામ પ્રયાસો કેટલા સફળ રહેશે એ પણ જટિલ પ્રશ્ન છે. જે હોય તે પણ હાલ તો આ લોકો બેફામ બની કાર ચાલકો અને નશેડીઓ પોતાના આ પાપના કારણે ગામના વહાલસોયા દીકરાઓના મોતના કારણ બની રહ્યા છે એ હકીકત છે. અને લોકો પોતાના પરિવારના વહાલસોયા ગુમાવી રહ્યા છે એ પણ દુઃખદ હકીકત છે. વળી આ ઘટનાઓમાં પોલીસ આકરામાં આકરી કામગીરી પણ કરે છે, છતાં પણ નશેડીઓ અને બેફામ કાર ચાલકોને કેમ બોધપાઠ નથી મળતો કે કેમ તે કાયદા કે પોલીસથી ડરતા નથી, એ પણ એક મોટો સવાલ છે, કોયડો છે. આપનું આ બાબતે શું માનવું છે તે જરૂરથી કમેન્ટ કરી જણાવશો. આ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ